એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલમાં દિવાલ પડી ગઈ છે અને ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદની દિવાલ પડી છે ત્યારે મસ્જિદની બાજુની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ। દિવાલનો અમુક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો છે। સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે ત્યારે વરસાદના કારણે આ દિવાલ ધરાશાયી થઈ ગઈ। ઐતિહાસિક આ દિવાલ છે અને તે ધરાશાયી થઈ છે। દિવાલનો અમુક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો। સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ નથી પરંતુ ઐતિહાસિક દિવાલ હતી તે પડી ગઈ છે। જુમ્મા મસ્જિદની દિવાલ પડી છે। ઐતિહાસિક આ જુમ્મા મસ્જિદની દિવાલ ધરાશાયી થઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી જે આછોપાતળો વરસાદ છે વરસાદને લઈ અને એક વધુ ઘટના સામે આવી છે। આ ઘટનાની જો વાત કરવામાં આવે તો લાલ દરવાજા વિસ્તારની અંદર આવેલી જૂની જુમ્મા મસ્જિદ જે છે એટલે કે સૌથી જૂની અને સૌથી પહેલી જે મસ્જિદ બનાવવામાં આવેલી હતી અહેમદ શાહ બાદશાહ જ્યારે નગર વસાવેલું હતું એ સમયની આ એ સૌથી જૂની મસ્જિદ છે। જૂની મસ્જિદની બાજુમાં જ તે નશાબંધીની કચેરી આવેલી છે। આ બંનેની વચ્ચેની જે દિવાલ જે છે એ તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછી 30 થી 40 ફૂટ જેટલી ધરાશાયી થઈ ગઈ છે। ખૂબ જ જૂની દિવાલ હોવાના કારણે સદનસીબે આજે રવિવારે તો અંદરની તરફ કોઈ હતા નહીં જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા। ત્યારે તે મસ્જિદ સાથે જોડાયેલા જે અમુક ભાઈઓ છે એમની સાથે સીધી વાત કરીએ કે કેટલી જૂની છે, કોની દિવાલ છે, હવે આગળ શું કરવામાં આવશે, કોઈને વાગ્યું છે કે નથી વાગ્યું। શું નામ છે કાકા તમારું? મયુદ્દીન દેસાઈ। મયુદ્દીનભાઈ કઈ રીતે પડી, ક્યારે પડી ને ક્યારે આપને જાણ થઈને? દિવાલ જે છે મસ્જિદની છે કે કોમન દિવાલ છે કે પછી નશાબંધી ખાતાની છે? આ મસ્જિદની દિવાલ છે અને 614 વર્ષ જૂની ઇમારત છે ને આ 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ છતાં આર્કોલોજીસ્ટ કોઈ ધ્યાનમાં લેતું નથી અને કોઈ જવાબ આપતું નથી અને જ્યારે અમે અરજીઓ આપીએ છીએ ત્યારે એવું કહે છે કે આ દિવાલ અમારામાં નથી આવતી, આ કોર્પોરેશનની અંદર આવે છે અને કોર્પોરેશનવાળા કહે છે કે અમારા અંદર નથી આવતી। તો હવે આનું નિરાકરણ શું? જો આર્કોલોજીસ્ટ કરીને અમને આપે એ અમારે જોઈએ છે અને જો આર્કોલોજીસ્ટ નથી કરી શકતી તો લેખિતમાં અમને જાણ કરે કે ભાઈ આ અમારું વિષય નથી તો તમે તમારા જાતે બનાવી લો એવું લખીને આપે તો અમે બનાવવા તૈયાર છીએ। તો ક્યાંક ને ક્યાંક જે છે વિભાગો વચ્ચેની બાબત છે હવે, કારણ કે જે પ્રમાણે દિવાલ પડી ગઈ છે કાકા શું થવું જોઈએ આમાં, ક્યારે બનવી જોઈએ દિવાલ? હવે કોઈને જાનહાની તો નથી આમ તો સામાન્ય રીતે, શું કહેશો? આ વર્ષો જૂની જુમ્મા મસ્જિદ છે, અમે અહીંયા આવીએ છીએ નમાજને બધું પડીએ છીએ। આ જે દિવાલ પાછળ જે પડી નશાબંધીની ઓફિસ છે અને દિવાલ છે ને મસ્જિદની સાથેની જ છે, આ મસ્જિદની દિવાલ છે। હવે એમ આ લોકોએ જાણ બી કરેલી છે તો બી હજુ સુધી આનું કામ થયું નથી और આ જેમ બને એમ જલ્દી કામ થાય એવું અમે કંઈ રજૂઆત કરીએ છીએ કેમ કે અહીંયા બધા અવર જવર બધી આવે છે, નશાબંધીની અંદર માણસોને બધા આવે છે એટલે આ વરસાદના ચોમાસાના હિસાબે કદાચ બીજી બાજુમાં કોઈ પડી જાય તો એમને નુકસાન થાય, એમને વાગી જાય, એના પછી આ લોકો કામ કરે એના પહેલાં અત્યારે કામ કરી દે સારું છે। તો અહીંયાના જે મસ્જિદમાં નમાઝ પડવા આવતા જે ભાઈઓ છે એમની રજૂઆત છે કે જે પ્રમાણે દિવાલ ધરાશાયી છે તો વહેલી તકે જે છે એનું સમારકામ છે એ થઈ જવું જોઈએ, કોઈ જાનહાની થાય પહેલાં। કેમેરામેન તુષાર શાહ સાથે ઉદય રંજન, સી મીડિયા, અમદાવાદ।